નમસ્કાર મિત્રો ચંડોળા તળાવમાં જે ડિમોલિશન જે હાથ ધરવામાં આવ્યું હતું પહેલાં, તો એમાં ઘણા બધા જે છે એ બિનવસાહતી જે છે એ બાંગ્લાદેશી જે છે અહીંથી રવાના થઈ ગયા હતા. પણ એ પછી જે છે હવે ઈસનપુરમાં પણ જે છે એ તળાવની પાસે જે વસાહતી અને ગેરકાયદેસર દબાણો હતા તે હવે જે છે દૂર કરવામાં આવી રહ્યા છે. અને 900 જેટલા જે છે એ ગેરકાયદેસર જે છે મકાનો જે છે એને તોડી પડાયા છે. તો આ એક એએમસીની જે છે એ ખૂબ સરસ કાર્યવાહી છે. અને સામે જે છે જે લોકો પાસે પૂરતા જે છે પુરાવાઓ છે, જે મકાનના જે રહેતા હતા 50 વર્ષથી, તો એના પુરાવાઓ છે, તો જો એ પુરાવાઓ બતાવશે તો એના મકાન પણ આપવામાં આવશે. તો દબાણના કારણે જે છે એ ટ્રાફિક પણ વધી જતો હોય છે અને ખોટી પરેશાન થઈ જાય છે પબ્લિક. તો આ એક સારી વસ્તુ છે.